હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું કાશ્મીરી દમ આલુ. કાશ્મીરી દમ આલુ આમ તો બધાનું ફેવરિટ હોય જ છે, પણ જે લોકોને બટેટા સૌથી વધારે ફેવરિટ છે એને તો આ સબ્જી ખૂબ જ ભાવવાની છે. કાશ્મીરી દમ આલુ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ શાકની રેસીપી છે, જે ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બતાવ્યું છે. તો આ રેસીપી છેલ્લે સુધી જોજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. કાશ્મીરી દમ આલુ બનાવવા માટે 10થી 12 જેટલા નાની સાઇઝના બટેટા લેવાના છે. અત્યારે બટેટાની સિઝન ચાલી રહી છે, એટલે બટેટા ખૂબ જ સરસ અને મીઠા આવે છે. તો અત્યારે બટેટાની સિઝનમાં આ શાક બનાવીને ચોક્કસથી ખાઈ લેજો, ખૂબ જ સરસ બનશે. તો બધા જ બટેટાને પાણીથી ધોઈ લીધા છે અને હવે આપણે પ્રેશર કુકરમાં બટેટા લઈ લઈશું અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરી અને 4થી 5 વ્હિસલ વગાડી અને બટેકાને સરસ બાફી લઈશું. હવે આપણા બટેટા બફાય છે ત્યાં સુધીમાં એક પેનમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે અને ત્યાર પછી આપણે એક મોટી સમારેલી ડુંગળી ઉમેરવાની છે. જો નાની હોય તો 2 ડુંગળી લેવાની છે. ડુંગળી મોટી સમારી અને 1થી 2 મિનિટ માટે ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો આ રીતની ડુંગળી થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરવાની છે. અને હવે આપણે અહીંયા ટમેટું ઉમેરવાનું છે. તો મેં એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે અને થોડા આદુના નાના સમારેલા પીસ લીધા છે, અડધી ચમચી જેટલા. જો નાના ટમેટા હોય તો 2થી 3 ટમેટા પણ ઉમેરી શકાય. 3થી 4 કાજુના ટુકડા લીધા છે અને બધી જ વસ્તુને 1થી 2 મિનિટ માટે સરસ સોતે કરશું. ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરવાનું છે. તો આ શાકનો એકદમ મેઇન હીરો ઇન્ગ્રેડિયન્ટ્સ છે ડુંગળી, કાજુ અને ટમેટા. આનાથી આપણી ગ્રેવી એકદમ સરસ બનશે અને સ્વાદિષ્ટ બનશે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો 5 મિનિટ માટે ઠંડુ થવા દેશું. 5 મિનિટ પછી આપણે ડુંગળી અને ટમેટાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. અને ત્યાર પછી હવે આપણે આવે છે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ, જેનાથી શાક ખૂબ જ સરસ બનશે. તો દહીં છે, 2થી 3 ચમચી ભરી અને દહીં ઉમેરી દેવાનું છે અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે ગ્રેવી માટેની. તો એકદમ સરસ આ રીતની પેસ્ટ બનાવી લેશું. ત્યાર પછી આપણા બાફેલા બટેટા રેડી છે. તો બટેટાને હવે આપણે એક અલગ વાસણમાં લઈ લઈશું ચપ્પુની મદદથી અને બટેકાની છાલ કાઢી લેવાની છે. તો બટેટાને આપણે ચારણીમાં ઓસાવ્યા વગર આ રીતે ચપ્પુથી લઈ લઈશું. હવે આપણે એ જ પેનમાં ફરી 2થી 3 ચમચી જેટલું તેલ ઉમેરશું અને બાફેલા બટેટાને ફોકની મદદથી આ રીતે પ્રિક કરી લેશું. અને ત્યાર પછી બટેટાને આપણે સેલો ફ્રાય કરશું. બાફેલા બટેકા છે એને 1થી 2 મિનિટ માટે તેલમાં સોતે કરશું. બટેટા ઉપર એક તેલનું કોટિંગ આવી જાય ત્યાં સુધી આ રીતે તમે જોઈ શકો છો કે બટેકા ઉપર ગોલ્ડન કોટિંગ આવી ગયું છે ત્યાં સુધી આપણે સોતે કરશું. ત્યાર પછી બધા જ બટાટાને ફરી એક વાસણમાં લઈ લેશું. અને અહીંયા મેં બાફેલા બટેટા સોતે થઈ જાય ત્યાર પછી લાલ મરચું, મીઠું અને ધાણા જીરું પાવડર ઉમેરેલો છે. એ પણ થોડું જ ઉમેરવાનું છે. મસાલા ઉમેરાઈ જાય એટલે તરત જ આપણે મસાલાવાળા બટેટાને વાસણમાં લઈ લઈશું, નહીતર મસાલા છે એ બળી જાય. તો આ રીતે મસાલાવાળા બટેકા તૈયાર છે. હવે આપણે શાક બનાવવા માટે 2થી 3 ચમચી જેટલું ફરી તેલ મૂકશું. થોડા મીઠા લીમડાના પાન અને 2થી 3 ચમચી લસણની પેસ્ટ ઉમેરશું. મેં અહીંયા લીલા લસણની ચટણી ઉમેરેલી છે. તમે સૂકા લસણની ચટણી પણ ઉમેરી શકો છો, પણ લીલા લસણની ચટણીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. તો ચટણી એકદમ સરસ સોતે થઈ જાય 1 મિનિટ માટે. ત્યાર પછી આપણે જે દહીંવાળી પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દેવાની છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરશું. અને મિક્સર જારમાં આ રીતે વધેલી પેસ્ટમાં કોણ પાણી ઉમેરીને નાખે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીંયા આપણે બધા જ રેગ્યુલર મસાલા ઉમેર્યા છે અને સાથે પંજાબી મસાલો ઉમેર્યો છે. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1થી 1.5 ચમચી જેટલો પંજાબી મસાલો, મીઠું ઉમેરવાનું છે, હળદર ઉમેરશું. બધું જ તમારે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉમેરી શકો છો.
અહીંયા મેં 1 થી 2 ચમચી ભરી અને દહીં પણ ઉમેરેલું છે અને શાકનો કલર વધારે લાલ આવે એના માટે અડધી ચમચી ઉપરથી કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરેલું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે ગ્રેવીને કૂક કરવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે પાણી ઉમેરશું. પાણી તમે તમારા તમારે કેવી રીતે ગ્રેવીવાળું શાક ખાવું છે એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને મીઠું એ અડધી ચમચી જેટલું ઉમેરેલું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને ફરી કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું કે ગ્રેવી કેટલી ઘટ થઈ છે એ આપણે જોતા રહીશું. તો આ રીતની ગ્રેવી ઘટ થઈ જાય ત્યાર પછી આપણે જે બાફેલા મસાલાવાળા બટેટા છે એને આપણે ગ્રેવી સાથે ઉમેરી દેવાના છે. તો એકદમ સરસ જોતાં જ ખાવાનું અને બનાવવાનું મન થઈ જાય એવું શાક બન્યું છે. તો હવે આપણા શાકનો મેઇન હીરો ઇન્ગ્રેડિયન્ટ્સ જે એકદમ સરસ શાકને સ્વાદ આપે એના માટે આપણે મસાલા શીંગ લીધી છે અને મસાલા શીંગને આપણે આ રીતે થોડી ક્રશ કરી લેવાની છે, અધકચરી રાખી દેવાની છે. તો આ રીતે આપણે મસાલાવાળી શીંગ શાકમાં ઉમેરી દેવાની છે. તો શાક થવા આવે ત્યારે આપણે આ શીંગ ઉમેરી દેવાની છે. આ શીંગના સ્વાદથી આ એકદમ સરસ દમઆલુ લાગે છે. શાકનો સ્વાદ 100 ગણો વધી જાય છે. જો તમારે મસાલા શીંગ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આ ઉમેરજો. આનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો ફરી આપણે 2 મિનિટ માટે કૂક કરશું. તેલ ઉપર આવી જાય, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી શાકને કૂક કરશું. તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો કાશ્મીરી દમઆલુ બની અને બિલકુલ તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ સ્વાદિષ્ટ દમઆલુ બની અને બિલકુલ તૈયાર છે. રેસ્ટોરન્ટમાં આપણે જઈએ તો આ દમઆલુ આટલા દમઆલા શાકની કિંમત ખૂબ જ વધારે હોય છે, પણ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં, ખૂબ જ ઓછી મહેનતમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ અને હાઇજેનિક રીતે આ દમઆલુ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ. જરા પણ વાર લાગતી નથી. તો પરોઠા સાથે, રોટલી સાથે, પૂરી સાથે કે રાઈસ સાથે તમે આ દમઆલુ સર્વ કરી શકો છો. તો મહેમાન આવે ત્યારે પણ આ ખાસ પ્રકારની સબ્જી બનાવી શકાય છે. બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજની આ જો સરળ, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનની બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. જો ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.